ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કરી દીધું, જેમાં આપણે સંભાવના વિતરણ શું છે, યાદચ્છિક ચલ, અસતત ચલનું સંભાવના વિતરણ શું છે આપણે જોઈ ગયા. હવે એનો બીજો ટોપિક દ્વિપદી સંભાવના વિતરણ. બેટા, આવા બહુ જ બધા સંભાવના વિતરણો તમારે ભવિષ્યમાં ભણવાના આવશે. 12મા ધોરણમાં પણ 2 થી 3 સંભાવના વિતરણ તમારે ભણવાના છે. બરાબર, આપણે 1 બાય 1 બધાની ચર્ચા કરીશું. પણ હા, પહેલું સંભાવના વિતરણ હવે તમે શીખવા જઈ રહ્યા છો, જેનું નામ છે દ્વિપદી સંભાવના વિતરણ. બરાબર છે. શું છે આ દ્વિપદી સંભાવના વિતરણ? પહેલાં તો આ નામ શું છે? દ્વિપદી. દ્વિ એટલે 2 અને પદી એટલે પદવાળું. બરાબર, એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલાક યાદચ્છિક પ્રયોગના પરિણામોમાં 2 જ વિકલ્પ હોય છે. કેટલાક યાદચ્છિક પ્રયોગ એવા હોય છે જેમાં માત્ર 2 જ વિકલ્પ હોય. બરાબર છે. આ પરિણામોને આપણે સફળતા અને નિષ્ફળતા કહીશું. તમે એને સફળતા નિષ્ફળતા તરીકે દર્શાવી શકો. ફોર એક્ઝામ્પલ, તમને હું એમ કહું કે હું પાસો ઉછાળું અને એમ કહું કે H મળે એ મારી સફળતા છે. બરાબર છે. તો સ્વાભાવિક છે T મળશે એ મારી શું હશે? નિષ્ફળતા. બરાબર છે. તો આ રીતે તમે કોઈ પણ યાદચ્છિક પ્રયોગને, શક્ય પરિણામોને 2 ભાગમાં વહેંચી શકો છો, સફળતા અને નિષ્ફળતા. આ પરિણામો પરસ્પર નિવારક હોય છે. પરસ્પર નિવારક પરિણામ આપણે સંભાવનામાં શીખી ગયા કે જેમનો છેદ ફાઈ થતો હોય, એટલે કે એમની વચ્ચે કંઈ કોમન ના હોય, કંઈ સરખું ના હોય. બરાબર, એને આપણે પરસ્પર નિવારક ઘટનાઓ કહી છે. આવા પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કહીશું. બરાબર છે. આ જે 2 વિકલ્પો છે એટલે એને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કહીશું. આવી કેટલીક પરિસ્થિતિઓના દૃષ્ટાંત નીચેના કોષ્ટકમાં આપેલા છે. બરાબર છે. કેટલાક ઉદાહરણ સરસ અહીંયા આપ્યા છે. ધારો કે ઉત્પાદિત એકમોનું વેચાણ વધારવા માટે આપેલ જાહેરાતની અસર જાણવી હોય, તો એ અસર થશે તો વેચાણ વધશે અથવા તો વેચાણ નહીં વધે. જો વધશે તો એ આપણી સફળતા ગણાશે અને નહીં વધે તો એ નિષ્ફળતા કહેવાશે. બરાબર. એવી રીતે ટાઈપરાઇટરે ટાઈપ કરેલ પત્રમાં ભૂલ શોધવી. જો ભૂલ મળશે તો એ સફળતા બનશે, ભૂલ નહીં મળે તો એ નિષ્ફળતા બનશે. ઊંચા લોહીના દબાણવાળા દર્દીને આપેલ દવાની તેના લોહીના દબાણ ઉપર થતી અસર જાણવા. લોહીનું દબાણ ઘટ્યું હોય તો સફળતા, તો આપણે સક્સેસ ગયા. અને જો લોહીનું દબાણ ન ઘટે તો એ નિષ્ફળતા કહેવાય. કોઈ ઉત્પાદિત એકમ ખામીવાળો છે કે નહીં તેની તપાસ. જો એકમ ખામીવાળો છે તો એ સફળતા. તમે જે ઉત્પાદિત એકમ છે એમાંથી ખામીવાળા એકમ શોધી રહ્યા છો. બરાબર છે. તો જો ખામીવાળો એકમ મળે તો એ તમારી સફળતા થઈ, અને ન મળે તો એ નિષ્ફળતા થઈ. આપણે ખામીવાળા એકમ બનાવવા એ સફળતા નથી, ખામીવાળો એકમ શોધવો એને સફળતા કીધી છે. અને એકમ ખામીવાળો નથી એ આપણી શું છે? નિષ્ફળતા છે. ઓકે, તો જોયું તમે, ઘણા બધા પ્રયોગો એવા છે જેના પરિણામોને તમે સફળતા અને નિષ્ફળતામાં ડિવાઈડ કરી શકો. હવે જરા આગળ વધીએ. આવા દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગ માટે આપણે સફળતાને S, જેને આપણે ઇંગ્લિશમાં સક્સેસ કહીએ છીએ એટલે S, અને નિષ્ફળતાને F, જેને આપણે ઇંગ્લિશમાં ફેલિયર કહીએ છીએ એટલે F, સંજ્ઞા વડે દર્શાવીએ તથા તે ઘટનાઓ માટેની સંભાવનાને અનુક્રમે P અને Q વડે દર્શાવીએ. બરાબર. એટલે અહીંયા P જે છે એ સફળતાની સંભાવના છે અને Q જે છે એ નિષ્ફળતાની સંભાવના છે. તમે અહીંયા જોઈ શકો છો, probability of S is equal to P અને probability of F is equal to Q. એટલે આ સફળતાની સંભાવના, આ નિષ્ફળતાની સંભાવના. સંભાવના વિશે તમને એક વસ્તુ તો ખબર છે કે યાર, સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે હોય. તો આ જે સંભાવના છે P અને Q, એની કિંમત હંમેશા 0 અને 1ની વચ્ચે હશે. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ 2 પરસ્પર નિવારક ઘટનાઓ છે, તો આનો સરવાળો હંમેશા શું થશે? આ 1 થશે. બરાબર છે. આ યાદ રાખજો, આનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. P + Q = 1. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. બરાબર. સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. ઓકે, આગળ વધીએ. આવા પ્રયોગના પરિણામો ફક્ત 2 જ હોવાથી અને પરસ્પર નિવારક હોવાથી આપણે એને સરવાળો P + Q = 1 થાય. અને તેથી તમે કહી શકો કે Q = 1 - P અને P = 1 - Q. અહીંયા તમે એવું પણ લખી શકો કે P = 1 - Q. એટલે આના ઉપરથી ટૂંકમાં તમે 2 સૂત્ર બીજા બનાવી શકો. આપણે યાદ રાખવાનું કે P અને Qનો સરવાળો સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. પણ માની લો કે દાખલામાં ક્યારેક સફળતાની સંભાવના જ આપી હોય, નિષ્ફળતાની સંભાવના ન આપી હોય, તો તમે
આ સૂત્રની મદદથી નિષ્ફળતાની સંભાવના ક્યુ શોધી શકશો. અને ઘણીવાર એવું હોય કે દાખલામાં નિષ્ફળતાની સંભાવના આપી દે અને સફળતાની સંભાવના ન આપે, તો તમે આ સૂત્રની મદદથી સફળતાની સંભાવના શોધશો. ઓકે, તો આટલું તમારે ધ્યાન રાખવાનું. આ તમે શીખ્યા દ્વિવિધ વિકલ્પો, બરાબર છે. હવે આપણે બહુ મહત્ત્વની વસ્તુ શીખવાના છે, બર્નોલી પ્રયત્નો. શું છે આ બર્નોલી પ્રયત્નો? ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના 2 શક્ય પરિણામો સફળતા S અને નિષ્ફળતા F છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે, બરાબર છે, પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન થઈ શકતું હોય. આપણે યાદચ્છિક પ્રયોગમાં પણ આ વસ્તુ શીખી ગયા. જેમ કે સિક્કો ઉછાળવો એક યાદચ્છિક પ્રયોગ છે, તો તમે એને વારંવાર સિક્કો ઉછાળીને પ્રયોગનું પુનરાવર્તન કરી શકો છો. પાસો ઉછાળવો એનું પણ પુનરાવર્તન થઈ શકે છે. 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવું, ભાઈ એનું પણ પુનરાવર્તન થઈ શકે છે. ઓકે, તો અહીંયા આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના હંમેશા અચળ હોય. અચળ હોય એટલે કે બદલાતી ન હોય, બરાબર છે, સ્થિર રહેતી હોય. તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. બર્નોલી પ્રયત્નો એટલે શું? ફરી એકવાર વાંચી જાઉં છું. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગ, દ્વિવિધ વિકલ્પ આપણે હમણાં જોઈ ગયા કે જેમાં 2 શક્યતાઓ હોય, એક સફળતા અને એક નિષ્ફળતા. 2 શક્ય પરિણામો સફળતા S અને નિષ્ફળતા F છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને બહુ જ મહત્વનું, દરેક પ્રયત્ને સફળતાની સંભાવના સ્થિર રહેતી હોય, અચળ રહેતી હોય, બરાબર છે, તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. બરાબર છે. જોડે જોડે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો પણ આપણે યાદ રાખવાના છે. યાર, ગુણધર્મો તો તમને આમાંથી જ મળી જશે. તમે જો વ્યાખ્યા યાદ રાખી દીધી છે તો ગુણધર્મો મળી જ જવાના છે. સૌથી પહેલાં દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ રહે છે, બરાબર છે, જે આપણે આમાં જોઈ ગયા. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. આ બંને નિરપેક્ષ છે, આપણે આગળ બી જોઈ ગયા, બરાબર છે. એટલે કે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા ઉપર આધારિત નથી. આ યાદ રાખજો, બંને નિરપેક્ષ ઘટનાઓ છે, જે આપણે આ શબ્દ સંભાવનામાં શીખી ગયા. સાપેક્ષ અને નિરપેક્ષ. સાપેક્ષ એટલે આધારિત અને નિરપેક્ષ એટલે સ્વતંત્ર. ઓકે, અને સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ હોવાથી એ બંનેનો સરવાળો 1 થાય છે. જો કે અહીંયા આ સૂત્ર લખ્યું છે, તમે આ સૂત્ર પણ લખી શકો છો. ઓકે, તો આ એના ગુણધર્મો થયા. તો મિત્રો, જો આ બર્નોલી પ્રયત્નો સમજ્યા, બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો શક્યા. હવે તમે કહેશો, સાહેબ તમે હજુ દ્વિપદી સંભાવના વિતરણની તો વાત જ નથી કરી. બેટા, કોઈ પણ વસ્તુને સમજવા માટે, ધારો કે તમે દ્વિપદી સંભાવના વિતરણને હવે સમજવા જઈ રહ્યા છો, તો એની અંદર જે નાની નાની વસ્તુઓ છે એને પહેલાં સમજવી જોઈએ. તમે યાદ કરો, જ્યારે આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જોઈ, તો એની અંદર આપણે પહેલાં જોયા સંભાવી ઘટનાઓ જોઈ, પછી એના સાનુકૂળ પરિણામો વિશે ચર્ચા કરી, પછી આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જોઈ. એવી રીતે આપણે જો દ્વિપદી સંભાવના વિતરણ સમજવું છે, તો આ દ્વિપદી શું છે, આ બર્નોલી પ્રયત્નો શું છે, એને પહેલાં સમજીએ અને પછી આપણે દ્વિપદી સંભાવના વિતરણ જોઈએ. રાઈટ? તો પહેલાં આ બંને વસ્તુ શીખી ગયા આપણે. યસ સર, બંને ખબર પડી ગઈ. નહીં ખબર પડે તો અમે તમને રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લઈશું વિધાઉટ યોર પરમિશન. યસ, તમે કરી શકો છો. તમારા હાથમાં બધી સત્તાઓ આપેલી છે યુટ્યુબે. રાઈટ? તો હવે આપણે જોઈએ દ્વિપદી સંભાવના વિતરણ. ઓકે, ધારો કે n બર્નોલી પ્રયત્નોમાં આવ્યો શબ્દ અહીંયા. હવે હું આ વ્યાખ્યા સમજાવવાનું ચાલુ કરું તમને, અને તમને એ જ ખબર ના હોય કે સર બર્નોલી પ્રયત્ન શું છે, તો પછી આ વ્યાખ્યામાં તમને કંઈ જ ગતાગમ પડશે નહીં. ઓકે, તો આપણે બેટા સમજી ગયા કે બર્નોલી પ્રયત્ન શું હોય છે, એના ગુણધર્મો પણ જોઈ ગયા. ધારો કે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા અને નિષ્ફળતા, સર આની પણ આપણે ચર્ચા કરી ગયા. સફળતાની સંભાવનાને આપણે p કહીએ છીએ અને નિષ્ફળતાની સંભાવનાને આપણે q કહીએ છીએ. ની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને હવે આપણે શું કહીશું? x વડે દર્શાવીશું. યાદ રાખો, સફળતાની સંભાવના p
પણ સફળતાની સંખ્યાને આપણે x વડે દર્શાવીશું, ચલ x વડે દર્શાવીશું. તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે તથા x એ શાંત ગણ, એટલે તમને સમજણ પડી ગઈ હશે કે આ માત્ર અસતત ચલ છે, એટલે માત્ર પૂર્ણાંક કિંમતો ધારણ કરી શકશે અને એ પણ 0 થી લઈને n સુધીની માંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે. દ્વિપદી યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો બેટા આ સૂત્ર છે સફળતાની સંખ્યા x ની સંભાવના શોધવાનું સૂત્ર NCX, જ્યાં n એ બર્નોલી પ્રયત્નોની સંખ્યા છે, x એ સફળતાની સંખ્યા દર્શાવે છે. p અને q વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા કે p એ સફળતાની સંભાવના છે, q એ નિષ્ફળતાની સંભાવના છે અને સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય અને p અને q નો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. ઓકે, અને જ્યાં x ની કિંમત અસતત ચલ હોવાથી 0 થી લઈને n સુધીની કોઈ પણ પૂર્ણાંક કિંમત તમે લઈ શકો છો. આ સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવાય બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે. આપણે આ વિતરણને ટૂંકમાં દ્વિપદી વિતરણ તરીકે ઓળખીશું. બેટા વિતરણ શબ્દ વાપરવાનો છે, વિસ્તરણ નહીં. વિસ્તરણ એટલે એક્સપાન્શન કહેવાય અને વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આ ડિફરન્સ યાદ રાખજો. બરાબર. તો અહીંયા આપણે એને દ્વિપદી વિતરણ કહીશું. રાઈટ. અહીં ધન પૂર્ણાંક n તથા સફળતાની સંભાવના p જ્ઞાત હોય તો સમગ્ર સંભાવના વિતરણ એટલે કે x ની પ્રત્યેક શક્ય કિંમતની સંભાવનાને જાણી શકાય. તેથી n અને p ને દ્વિપદી વિતરણના પ્રાચલ કહેવામાં આવે છે. હવે આ શબ્દ આપણે સમજીશું કેમ કે જેટલા બી સંભાવના વિતરણો તમે જોશો ને એમાં પ્રાચલ બહુ મહત્વના છે. પ્રાચલ એટલે એવી કિંમતો કે જે દાખલો ગણવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. આ યાદ રાખજો. પ્રાચલ એટલે એવી કિંમતો કે દાખલો ગણવા માટે એ કિંમત વગર તમે દાખલો ગણી જ ના શકો. દ્વિપદી સંભાવના વિતરણનો દાખલો તમારે ગણવો હોય તો તમારી પાસે એના પ્રાચલો કોણ કોણ? n અને p હોવા જોઈએ. તમે કહેશો સર સૂત્રમાં x પણ છે અને q પણ છે તો એ પ્રાચલ કેમ નથી? એનું રીઝન છે કે મારી પાસે p હશે તો મને q મળી જ જવાનો છે. જો એટલે q એ પ્રાચલ ન કહી શકાય. સમજ્યા તમે? બરાબર છે. જો આ બંને વચ્ચે સંબંધ ના હોત તો q પણ પ્રાચલ બની જાત. બરાબર. અને સર x બી છે જો સૂત્રમાં તો એ કેમ પ્રાચલ નથી? બેટા એ પોતે ચલ છે, એની કિંમત માટે સંભાવના શોધવાની છે એટલે એને પ્રાચલ ના કહી શકાય. ચલને પ્રાચલ આપણે નહીં કહીએ. ઓકે, તો આ સૂત્રની અંદર n p q x જે છે એમાંથી ઇમ્પોર્ટન્ટ કિંમત n અને p છે જેને આપણે શું કહીશું? પ્રાચલ કહીશું. આ શબ્દ બહુ જ યાદ રાખવાનો છે, આગળ બહુ બધી જગ્યાએ કામ લાગવાનો છે. આપણે n અને p પ્રાચલો વાળા દ્વિપદી વિતરણને સંજ્ઞામાં જો આવું ક્યાંક દેખાઈ જાય, બરાબર છે, તો યાદ રાખો આ દ્વિપદી સંભાવના સૂચવે છે. અંદર તમને પ્રાચલ આપ્યા છે અને દ્વિપદીને ઇંગ્લિશમાં બાયનોમિયલ કહે છે એટલે એનો પહેલો અક્ષર b એ તમને બહાર આપ્યો છે. ઓકે, બરાબર છે. વડે દર્શાવીશું. નોંધ, જો આવા જ બર્નોલી પ્રયત્નોવાળા પ્રયોગને કેપિટલ N વખત પુનરાવર્તિત કરીએ અને પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા x ની સંભાવના p ઓફ x હોય તો n પુનરાવર્તનોમાં મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ. બેટા આ બી સૂત્ર યાદ રાખવાનું છે. સર તમે તો બહુ જ બધું યાદ રાખવાનું કહો છો. બેટા બધી વસ્તુ દાખલાઓમાં જરૂર પડવાની છે. ના યાદ રાખવું તમારા હાથમાં અને પછી તમારે એ ડિસાઇડ કરી લેવાનું કે હવે તમારે કેટલા માર્ક્સ જોઈએ છે. બરાબર. જો તમે 100માંથી 100ની અપેક્ષા રાખો છો તો તમે 100માંથી 101 વસ્તુ જાણતા હોવા જોઈએ. સમજી ગયા? બરાબર. તો જ તમે 100માંથી 100 લાવી શકશો. ઓકે, એટલે આ જે નાની નાની વસ્તુઓ છે યાદ રાખો અને આ વસ્તુની વારંવાર જરૂર પડશે દાખલામાં. અપેક્ષિત આવૃત્તિ શોધવાનો દાખલો પૂછાશે, એમાં સંભાવનાને તમારે કેપિટલ N વડે ગુણવાનું આવશે. બરાબર. એ આપણી અપેક્ષિત આવૃત્તિ થશે. ખતરનાક અવાજ આવ્યો ભાઈ, કંઈ વાંધો નહીં. બે મિનિટ ઉભા રહીએ, આને એડિટ કરવું પડશે. થઈ ગયો અવાજ બંધ?
ઓકે, આશા રાખીએ કે આવા ભયંકર અવાજો આપણાથી દૂર રહે અને આપણે આપણું કામ સરળતાથી કરી શકીએ. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો આટલું પૂરું થઈ ગયું, બરાબર? ઓકે, હવે દ્વિપદી વિતરણના ગુણધર્મો આપણે જોઈએ, બરાબર છે? શું છે દ્વિપદી વિતરણના ગુણધર્મો? બેટા, ચેપ્ટરને સારામાં સારું, હું વારંવાર કહું છું, બહુ જ ભાર આપું છું આ વસ્તુ ઉપર. ચેપ્ટરને તમારે વધુમાં વધુ સારામાં સારી રીતે સમજવું હોય તો એના ગુણધર્મો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તમે ગુણધર્મ શીખી ગયા અને સમજી ગયા, ગોખણપટ્ટી નથી કરવાની, જો તમે સમજી ગયા તો યાદ રાખો કે તમે ચેપ્ટર 70% પૂરું કરી દીધું. કેમ કે એના જે નાના નાના મોટા દાખલા તો તમે સૂત્રની મદદથી ગણી જ શકશો, બરાબર છે? એના જે નાના નાના દાખલાઓ હશે, 1 માર્ક્સના પ્રશ્નો હશે, ખરા ખોટા હશે, માત્ર ને માત્ર ગુણધર્મોથી સોલ્વ થતા હશે. ઓકે, એટલે ગુણધર્મો યાદ રાખવા બહુ જરૂરી છે. બીજી એક વસ્તુ, કોઈ પણ સંભાવના વિતરણના ગુણધર્મો તમારે યાદ રાખવા હોય તો પહેલા 4 દરેકમાં કોમન હશે. આ ગુરુ મંત્ર તરીકે હું તમને આપી રહ્યો છું. ભવિષ્યમાં તમે ક્યારે પણ સંભાવના વિતરણ શીખશો, બરાબર છે? કોઈ બી સંભાવના વિતરણ તમે શીખશો બેટા, તો એમાં યાદ રાખો કે એમાં 4 ગુણધર્મો કોમન હશે, બરાબર છે? સૌથી પહેલાં તમારે પ્રશ્ન પૂછવાનો કે આ વિતરણ કયા ચલ માટેનું વિતરણ છે, એટલે એનો ચલ કયો છે, બરાબર? આ પહેલો પ્રશ્ન તમારો. બીજું, એના પ્રાચલો કયા છે. ત્રીજું, એના મધ્યક કયું છે. ચોથું, એનું વિતરણ કયું છે. આ તો પ્રશ્ન કરી જ લેવાનું. કોઈ પણ સંભાવના વિતરણ તમે શીખો તો 4 વસ્તુ પહેલાં જાણી લેવાની. કયા ચલ માટેનું સંભાવના વિતરણ છે, એના પ્રાચલો કયા કયા છે, એનો મધ્યક કોણ છે અને એનું વિતરણ કોણ છે. ઓકે, ચલો આમાં પણ આપણે ચર્ચા કરીએ. દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. આ દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત ચલ માટેનું સંભાવના વિતરણ છે. ઓકે, આ યાદ રાખજો. અચ્છા, આના પ્રાચલો કયા કયા છે તો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા. પ્રાચલો કોને કહેવાય, બરાબર છે? આના પ્રાચલો છે N અને P. આ વિતરણનો મધ્યક તો એનું સૂત્ર છે NP, બરાબર? જ્યાં N એ બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ અથવા અપેક્ષિત સંખ્યા. હવે આ વસ્તુને ધ્યાન રાખો, મેં આગળ સમજાવ્યું છે. મધ્યક કહો કે Xની અપેક્ષિત કિંમત કહો, આ બંને એક. તો તમે એને સરેરાશ સંખ્યા કહો કે અપેક્ષિત સંખ્યા કહો, બંને વાત એકની એક. એટલે દાખલામાં જો તમને અપેક્ષિત સંખ્યા પૂછાઈ હોય તો પણ તમારે NP જ શોધવાનું છે. ઓકે, આ યાદ રાખજો. આ વિતરણનું વિચરણ NPQ છે. લો, આ સૂત્ર છે. અને પ્રમાણિત વિચલન તો સર એ તો અમે જાણીએ, કેમ કે વિચરણનું વર્ગમૂળ જ પ્રમાણિત વિચલન થાય છે, રાઈટ? ઓકે, દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક વિચરણ કરતાં મોટો હોય છે, બરાબર છે? મધ્યક હંમેશા, આ જે મધ્યક છે એ વિચરણ કરતાં હંમેશા મોટો હોય. તમે કોઈ પણ દાખલો જોઈ લો, હંમેશા આ કિંમત મોટી આવશે. હવે કેટલાક વિદ્યાર્થી મને પ્રશ્ન કરતા હોય, સાહેબ આમાં 3 કિંમતો છે ને આમાં 2 કિંમતો છે, તો આ મોટું ના હોય? બેટા, એ રીતે ગણતરી નહીં કરવાની. આમાં જે ત્રીજી કિંમત છે ને એ આ કિંમતને ખરેખર નાની બનાવે છે, કેમ કે આ પોઈન્ટમાં હોય છે. હું 10ને 2 વડે ગુણું તો એ એના બમણા થાય, 20 થાય. પણ જ્યારે હું 10ને 0.2 વડે ગુણું તો એ કિંમતને વધારતું નથી, ઉપરથી ઘટાડે છે. ઓકે, આ યાદ રાખજો. એટલે ઘણા વિદ્યાર્થીના પ્રશ્ન થતો હોય છે ને, વ્યાજબી છે, પણ તમે આ રીતે પણ એને સમજી શકો છો કે ભાઈ અહીંયા યાદ રાખવાનું છે, મધ્યક એ વિચરણ કરતાં હંમેશા મોટો હોય છે. અને બીજી એક વસ્તુ, સીધો હિસાબ છે કે જો હું NPQને NP વડે ભાગીશ, હવે આ વિચરણ છે અને આ મધ્યક છે, તો NP ઉડી જશે તો શું વધશે? Q વધશે. તો યાદ રાખો, જ્યારે વિચરણને મધ્યક વડે ભાગવામાં આવે છે તો Q નિષ્ફળતાની સંભાવના બને છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. સર પતી ગયા? ના બેટા, બાકી છે, હજુ જોઈએ છે. હું પેલા ભયંકર અવાજ વિશે વિચારી રહ્યો હતો, જેણે મારા કાન ગુંજવી દીધા. મને ખબર છે તમે બી કદાચ હેન્ડ્સફ્રી લગાવીને બેઠા હશો તો તમે બી ગભરાઈ ગયા હશો કે આ અવાજ ક્યાંથી આવ્યો છે. ચિંતા ના કરો, આ બધી ઘટનાઓ બનતી રહે છે. આપણે એનાથી બિલકુલ ડિસ્ટર્બ થવાનું નથી. આપણે ભણવા ઉપર અને મારે ભણાવવા ઉપર ધ્યાન આપવાનું છે, રાઈટ? એની કોઈ પણ કિંમત માટે P જે છે, જો 1/2 કરતાં નાનું હોય તો આ વિતરણને વિષમતા, ધન વિષમતા હોય તેમ કહેવાય. હવે આ વસ્તુ નથી યાદ રહેતી હોતી. પહેલાં તો ધન વિષમતા, ઋણ વિષમતા, સંમિતતા, બધું 11માં શીખી ગયા તમે. સંમિત આવૃત્તિ વિતરણ, વિષમ આવૃત્તિ વિતરણ, જે 11મા ધોરણનો કન્સેપ્ટ છે, બરાબર? એમાં તમે ધન વિષમતા, ઋણ વિષમતા એ બધું શીખી ગયા. આ ધન વિષમતાનું બહુ સરસ ઉદાહરણ ચોપડીમાં આપ્યું છે, જે મેં ચોપડીમાંથી લીધું છે, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો Pની કિંમત 0.2 છે. હવે 0.2
એ 1/2 કરતાં નાની કહેવાય. કેમ કે 1/2 એટલે 0.5. આ યાદ રાખો, 1/2ની બીજી કિંમત થાય 0.5. આ બંને એક જ કહેવાય. 1નું અડધું 0.5 અને આ 1/2 કરતાં નાનું છે. પણ હવે આ યાદ કેવી રીતે રાખવું? તો અહીંયા એ યાદ રાખજો કે અહીંયા જો આ ધન બને છે, જો આ જે આ નિશાની છે એ ધન બનાવે છે, એટલે આને ધન વિષમતા તરીકે કહીશું. બરાબર? એટલે પીની કિંમત જો 1/2 કરતાં નાની હોય અને આ ધ બનતો હોય તો એને ધન વિષમતા કહીશું. ક્લિયર થયું? યસ સર. આ એનું સરસ ઉદાહરણ હતું જે યાદ રાખવાનું છે. ઓકે, જો એની કોઈ પણ કિંમત માટે પીની કિંમત 1/2 હોય તો આ વિતરણ સંમિત થાય છે, એટલે કે તેની વિષમતા શૂન્ય હોય છે. જો તમને દાખલામાં એમ આપ્યું હોય કે આની વિષમતા શૂન્ય છે તો એનો મતલબ એ સંમિત આવૃત્તિ વિતરણ છે. બરાબર? સંમિત વિતરણ છે અને સંમિત વિતરણ હશે તો એ પીની કિંમત 1/2 હશે. હવે જો પીની કિંમત 1/2 હશે તો મારા વાલા મિત્રો ક્યુની કિંમત પણ કેટલી હશે? 1/2. અને સંમિત આવૃત્તિ વિતરણ જો આને કહેવાય. તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ બને છે. જોઈ લો. બરાબર છે? આ આપણે 11માં શીખી ગયા છે. જો નથી તમે શીખ્યા તો મારા 11માના વિડીયો ખાસ જોઈ લેજો. ઓકે, તો પીની કિંમત જો 1/2 હોય તો સંમિત આવૃત્તિ વિતરણ, સંમિત વિતરણ અથવા તમે કહી શકો શૂન્ય વિષમતા. અને છેલ્લું, જો પીની કિંમત 1/2થી વધુ હોય, એટલે કે પીની કિંમત 1/2 અથવા 0.5થી વધુ હોય તો એ ઋણ વિષમતા છે. બરાબર છે? હવે તમે આમાં જોઈ લો 0.8 એ 0.5 કરતાં મોટું છે. બરાબર છે? તો સ્પષ્ટ છે કે આ ઋણ વિષમતા છે. હવે ઋણ વિષમતા માટે યાદ રાખવાનું છે કે જો આ ઋણ બને છે, આ નિશાની ઋણ બનાવે છે. તમે જોયું? આ જો આની વાત કરી રહ્યો છું. જો આ નિશાની હશે તો એ ધન બનાવતું હશે અને આ નિશાની હશે તો એ ઋણ બનાવતું હશે. બરાબર? આ યાદ રાખવાની ટેકનિક છે જે હું તમને આપી રહ્યો છું, જે તમારે યાદ રાખવાની છે. ઓકે, તો જો પીની કિંમત 1/2થી મોટી તો ઋણ વિષમતા. આ પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાની નાની વસ્તુ હશે બેટા, 1 માર્ક્સ લેવામાં તમને બહુ હેલ્પફુલ થશે. બરાબર? અને આ એનું એક સરસ મજાનું ઉદાહરણ જે તમે ઓલરેડી 11માં ભણીને આવ્યા છો. ઓકે, તો આ 8 ગુણધર્મ જોયા. એકવાર ફરી યાદ કરાવી દો કયા ગુણધર્મ હતા. સૌથી પહેલાં કયા ચલ માટેનું, અસતત ચલ માટેનું, પ્રાચલો કયા, એન અને પી, મધ્યક કોને કહેવાય, એન અને પીના ગુણાકારને મધ્યક કહીશું, જેને અપેક્ષિત સંખ્યા પણ કહી શકીએ. વિચરણ કોને કહેવાય? તો સર એન, પી અને ક્યુના ગુણાકારને વિચરણ કહેવાય. જો વિચરણ મળી ગયું તો પ્રમાણિત વિચલન તો મળી જાય, કેમ કે એનું વર્ગમૂળ કરવાનું હોય છે. ઓકે, પછી મધ્યક હંમેશા વિચરણ કરતાં મોટો હોય, એ તમે ગણતરી કરીને ચેક કરજો, બાકી તમને નહીં ખબર પડે. અને બીજી વસ્તુ, વિચરણને જો મધ્યક વડે ભાગીશું તો આપણને ક્યુ નિષ્ફળતાની સંભાવના મળશે. 3 વસ્તુ મેં તમને સમજાવી. ધન વિષમતા ક્યારે કહેવાય? જ્યારે પીની કિંમત 1/2થી નાની હોય ધન વિષમતા. પીની કિંમત એક્ઝેક્ટ 1/2 હોય તો શૂન્ય વિષમતા અથવા સંમિત વિતરણ. અને પીની કિંમત 1/2થી મોટી હોય તો ઋણ વિષમતા. બરાબર? આટલું તમારે યાદ રાખવાનું છે. આ થઈ ગયું દ્વિપદી સંભાવના વિતરણ. બરાબર છે? આટલું જો કરી દીધું બેટા તો સમજી લેજો કે આ ચેપ્ટર તમને ઓલમોસ્ટ આવડી ગયું. હવે તો સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી જ કરવાની છે. તો મળીએ છીએ સૂત્ર સાથે, નવા દાખલા સાથે બીજા વિડીયોમાં. આવજો.